આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. છોકરી ભણે છે 12માં આવી હા અને માળી રહી ગયા છે. તમે સમજા માંડ રાંધી હગ્યા છે. બરાબર. હા અને છોકરો ભણે છે 8માં. બરાબર બરાબર. હા. પટેલ માંથી છો? હે? પટેલ સમાજ? હા પટેલ હો, લેવા પટેલ. બરાબર. હા હા. હવે તમારો તો બહુ તકલીફ છે તમારામાં તો. હા. પહેલી વાર કરવું હોય તો અઘરું પડે કા? હા એમાં એવું છે આપણે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હાલો મારું ભાઈ હા એ બાબરા તાલુકાના રાણપર ગામથી બોલું. હા બોલો. આપણે ઓલો એક સંબંધીએ મને આ નંબર આપ્યો તમારો હા હગાઈ માટેનો. હા બરાબર. હા. બાબરા તાલુકો મારે લાગે રાણપર. હા ફોન નંબર આપ્યો તો એટલે ફોન કરવાનું મને કીધું તું. હા બરાબર. રાણપર ગામ મારું આવે. યુટ્યુબમાં મળ્યું છે? હે? યુટ્યુબમાં મૂકવું છે? યુટ્યુબમાં? મેલવાનું છે? હા હે હા. હા મેલ દે. હા તે ફોન પછી કરવાનો કે હવે? ના અત્યારે જ બધું પૂછી લો. હાલો તમે એ હા હા. લખાવો, આખું નામ લખાવો. જયેન્દ્રભાઈ ભીખાભાઈ બોદર, રાણપર. જયેન્દ્રભાઈ? જયેન્દ્રભાઈ શીખાભાઈ? ભીખાભાઈ બોદર, હા. રાણપર. હા. જસદણ તાલુકો લાગે ને? નહીં, તાલુકો બાબરા લાગે. કોઈ દી નો લાગે. અમારે રાણપર ગામ હો, બાબરા તાલુકો ને અમરેલી જિલ્લો લાગે મારે. રાણપર? હા હા. રાણપર અહીંયા દેવળિયા પાસે આવ્યું. હા રેડી રેડી. હા રેડી ને? નડાળા રાણપર. નડાળા રાણપર. સાચું સાચું. હા 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 હા. હા. હું કામ શું કરો છો? કામ તો મારી પાસે 30 વીઘા જમીન, અમે 2 ભાઈઓ છીએ. મારા ઘરના ને એટેક આવી ગયો, તમે સમજા? હા. 3.5 વર્ષ થયા. મારી ઉંમર છે 42-43 વર્ષ. હા. મારા ભાઈ નોકરી કરે છે વડોદરા. 30 વીઘા જમીન છે, વડોદરા મકાન છે, કેમિકલ એન્જિનિયર છે મારા ભાઈ. ઈ વડોદરા રહે છે. અમે માળી ને દાદા ને હું ને અમે અહીંયા રહીએ છીએ, બરોબર, ગામડે. ખેતી તો વાવવા દઈ દઈએ, બરોબર, દેખરેખ રાખીને એવું કરીએ. તો તમે શું કરો? એટલે ખેતી સંભાળું છું હું. વાવવા દેશો તો કેવી રીતે સંભાળો? ઓમ મજૂર ને વાવવા દેતા હોય ને. હે? હા. કેટલી આવક કેટલી આવે? મારી પાસે 30 વીઘા પાણી વાળી જમીન. આવક 10-12 લાખની હો. એટલી બધી આવી? તમારે એકલા રાખવાની, ભાઈ લઈ જાય? ના ના, ઈ નોકરી કરે, 1.5 લાખ પગાર છે. 2 ભાઈ ભેગા જ છીએ અમે. હે? હા. તો અગાઉ લગ્ન કર્યા તેમાં શું થયું? એટેક આવી ગયો મારા ઘરના ની, એટેક આવી ગયો. બાળકો છે કે નો થયા? હા, છોકરી છે, એક છોકરો છે હો. ઈ કેવડા છે? છોકરી ભણે છે 12માં આવી અને માળી રહી ગયા છે. તમે સમજા માંડ રાંધી હગ્યા છે. બરાબર.
હા અને છોકરો ભણે છે 8માં. બરાબર બરાબર. હા. પટેલમાંથી છો? હે? પટેલ સમાજ? હા પટેલ હો, લેવા પટેલ. બરાબર બરાબર. હા. હવે તમારે તો બહુ તકલીફ છે તમારામાં તો. હા. પહેલી વાર કરવું હોય તો અઘરું પડે કા? હા એમાં એવું છે અમે હેરાન શેમાં થઈએ છીએ અત્યારે ખબર છે? એમાં રાંધવા વાળું કોઈ નથી મારે. માળી છે એ માંડ કરી શકે છે. એમ? એ વાત સાચી. અને છોકરા તો પછી બહાર આપણે ભણવા મૂકી દીધા હોય. મકાન ઘરના? ઘરના મકાન અહીંયા રાણપરે ઘરના ને વડોદરામાં ઘરના હો. હે? હા 1.5 લાખ પગાર છે મારા ભાઈને. હા એ તો ભાઈ ને છે ને. હા કેમિકલ એન્જિનિયર છે. 2 ભાઈ ભેગા છે. ઈ 30 વીઘા જમીન. એક શેઢે અને પાણી વાળી જમીન. મજૂર ને વાવવા દઈ દઈ ને આપણે દેખરેખ રાખીએ. વાહનમાં શું છે? હે? વાહન છે કે વાહન? હા 4 વ્હીલ છે, ટ્રેક્ટર છે, સનેડો છે. હા 4 વ્હીલ કઈ છે? 4 વ્હીલ શીપ ટુકડો. હા હા કયો? શીપ ટુકડો ગાડી આવે ને. સ્વિફ્ટ ટુકડો. હા નવી લીધી હતી જૂની? નહીં જૂની છે આપણી પાસે. જૂની છે. આમ જમીનની કિંમત શું હોય છે? અમારે જમીનની કિંમત 10-12 લાખ રૂપિયા કિંમત. શક્તિધામ મંદિર નું નામ સાંભળ્યું? હા. શક્તિધામ ની દિવાલ મારી જમીન. હે? હા. તો કિંમતી જમીન હે ને? રોડ ટચ ની જમીન. એક શેઢે બધી જમીન. હે? પાણી વાળી હો. શક્તિધામ મંદિર નું નામ સાંભળ્યું હોય તો ખબર હોય. નામ તો સાંભળ્યું. હા ઈ મંદિર ને દિવાલ મારી જમીન આવે. હે? એક સંબંધીએ મને નંબર આપ્યા. મને કે આમાં તમે ફોન કર્યો ને એટલે એ નોંધણી કરી લે એમ. હા એ સાચું. નકર આપણને જ ન ખબર હોય. પછી ચેનલ નું તમારું નામ આપ્યું 1 2 3 છે ને? હા 3 નંબરની છે ચેનલ. તમારી 3 નંબરની છે? હા. કે 1 2 3 લગાડવાના? નહીં 3 નંબર સીધા 3 નંબર યુટ્યુબ માં? હા ગુજરાતીમાં જીવન સાથી લખીને 3 કરો ને એટલે બધા વિડીયો તમને જોવા મળી જાય. જોયા છે કે નથી જોયા તમે? મેં નથી જોયા. સંબંધીએ મને નંબર દીધા અને કેટલા વાગ્યા 9 વાગ્યે દીધા નંબર. હે? એકવાર જોઈ લો, બધા વિડીયો જોઈ લો એટલે તમને વધારે ખ્યાલ આવે. ભલે કાંઈ વાંધો નહીં, નોંધણી કરી લેજો. અમે લેવા પટેલ. હા તમારો આ ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેક દો. ફોટો અત્યારે મોકલું કે ગમે તે મોકલું? અત્યારે મોકલી દો. હવે આ તે કાંઈ વાંધો ના, લો મોકલી દો. બરોબર? હા બરાબર. તમારા વોટ્સઅપ માં મોકલું ને? હા વોટ્સઅપ નંબર છે આપણો. એ કાંઈ વાંધો નહીં. પછી ફોન કરું કે કાંઈ નહીં? ફોટો મોકલું. હું સામેથી ફોન કરું. એ કાંઈ વાંધો નહીં. હા. ભલે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો